નમસ્કાર દર્શક મિત્રો, રામ રામ બધાને. તો આપણે આજે આવી ગયા છીએ ફરીથી એક નવો વિડીયો લઈને. તો એક નવું મશીન વાવણીયું આપણે લઈ આવ્યા છીએ. કેવી રીતે કામ કરે છે અને શું કિંમત છે અને શું શું વાવેતર તેમાં કરી શકાય તે બધી વસ્તુ આપણે જણાવશું. તો બનાવી રહેજો વિડીયોમાં. અને વિડીયોમાં નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને લાઈક પણ આપી દેજો, જેથી આપણે સારા બીજા નવા વિડીયો બનાવી શકીએ અને આગળ વધી શકે આપણો વિડીયો. આ વાવણીયું છે ને હાથથી જ વાવી શકાય. કોઈ પણ પ્રકારના રોપ કરવા હોય તો એના માટે બેસ્ટ છે. અને બીજું વાવેતર પણ કરવું હોય 1 ફૂટ સુધી વાવેતર પણ થઈ શકે. તો આવા 5 આમાં વાવણી આવે છે. એમાં 5 દાંતા આવે છે. 2 થી 2.5 ઇંચના અંતરે વાવેતર કરે છે. અને બધી અલગ અલગ આવા પ્રકારની અંદર ચકરીઓ આવે છે, ઝીણા જાડા બિયારણ માટે. અત્યારે એક લાગેલી છે. એવી ઘણી બધી ચકરીઓ આપણા પાસે છે, એમાં સાથે આવી છે. આવી રીતે બધા અલગ અલગ બિયારણ માટે. તો અત્યારે આપણે ડુંગળીનું વાવેતર કરવાના છીએ. જોઈએ તો આમાં આ ગ્રીન કલરની ચકરી કામ આવશે. આ છે આપણું ઘરનું ડુંગળીનું બિયારણ. તો કેવું હાલે છે. અત્યારે આપણે ચકરી બદલશી, કારણ કે અંદર થોડીક જાડી અને મોટી ચકરી છે, તો આપણે એનો ઉપયોગ નહીં કરી, નકર બિયારણ વધારે પડશે એટલે. તો આમાં આપણે આ ખોલવાનું છે. આપણે ચકરી બદલવા માટે બહુ વધારે નથી, ઇઝી છે. ઉપર આ ઢાંકણું આવે છે. આવી રીતે આ ઉપરનો ભાગ ખુલી જાય એટલે આ આખું નીકળી આવે છે. અને એના પછી પણ આ ભાગ નીકળે છે. કાઢવા માટે એક ચીપિયો પણ આપેલો છે. એનો ચીપિયો છે. તો આ આપણે ચકરી અને અંદર પડેલી ચકરીને આ ચીપિયાથી કાઢવાની. આવી રીતે નીકળી આવે. આ લાલ છે, આમાં ઘણા મોટા કાણા છે. એની જગ્યાએ આપણે આ ગ્રીન ચકરી લગાવશું. બહુ ઇઝી છે, ખાલી ફક્ત અંદર નાખવાનું અને ઉપર આ લગાવી દેવાનું. એની ઉપર આ એની ઉપર આ બસ આટલું જ કરવાનું છે. એટલે બધી ધીમે ધીમે ચકરી બધી બદલાવી નાખશી, પછી આપણે વાવેતર કરશું. મિત્રો, આવી રીતે આપણે બિયારણ ભરી નાખ્યું છે ડુંગળીનું. હવે જોઈએ કેવું વાવેતર થાય છે. ઢાંકણા બંધ.